जो पहलो दाखलो स्वाध्याय 13.1 में 1.5 मीटर लांबो 1.5 मीटर लांबो प्रश्न नंबर 1 है। तो लंबाई आपी है 1.5 मीटर लांबो 1.25 मीटर पહોળો એટલે b બરાબર 1.25 मीटर પહોળાઈ એટલે b मीटर અને 65 સેમી ઊંડો ઊંડો એટલે ઊંડાઈ બી કહેવાય અને અહીંયા આપણે ઊંચાઈ બી કહેવાય એટલે ઊંચાઈ 65 સેમી છે। આ બંને મીટરમાં છે જ્યારે આ સેમીમાં છે એટલે મીટરનું સેમી કરી દેવાનું મીટરમાં છે ને આ સેમીમાં છે એટલે બધા એકમ સરખા હોવા જોઈએ બધા એકમ સરખા હોવા જોઈએ। આગળ વાંચીએ પ્લાસ્ટિકનો એક ડબ્બો બનાવવાનો છે તેનું મથાળું ખુલ્લું છે એટલે ઉપરનો ભાગ ખુલ્લો છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી એટલે લંબઘન આકાર થયો બરાબર પણ ઉપરથી ખુલ્લો છે એટલે કે ઉપરનું મથાળું નથી। તો પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો। એ ડબ્બો બનાવવાનો હોય તો એનું ક્ષેત્રફળ કેટલું એમ એ બનાવવા માટે તો તમે જુઓ એનો નીચેનો ભાગ હશે એટલે ફ્લોરિંગ કહેવાય તો જેનું ક્ષેત્રફળ L ગુણ્યા B પછી 4 દિવાલ એટલે ડબ્બાની વાત કરું છું પ્લાસ્ટિકનો જે ડબ્બો છે ને એની વાત કરું છું એટલે કે 4 બાજુ એટલે આપણે રૂમની દ્રષ્ટિએ વિચારીએ તો એ 4 દિવાલ થઈ ઉપરનું મથાળું લેવાનું નથી મથાળું મતલબ આપણે રૂમની દ્રષ્ટિએ વિચારીએ તો છત નથી લેવાની બરાબર છે। તો આપણે ડબ્બો બનાવવાનો છે તો એનું જેટલી સપાટીમાં એ પ્લાસ્ટિક વપરાશે એ બધાનું ક્ષેત્રફળ શોધવું પડે બરાબર છે। એટલે ડબ્બાની મથાળા સિવાયની સપાટીનું ક્ષેત્રફળ એટલે એમાં સપાટીનો ભાગ ઉપરનો ભાગ મથાળું આવશે નહીં તો જો નીચેનો ભાગ આવશે લંબાઈ પહોળાઈ LB પ્લસ 4 દિવાલ એટલે 4 બાજુ એની બરાબર છે એટલે એનું ક્ષેત્રફળ છે 2h કૌંસમાં L પ્લસ B આ 4 દિવાલનો એટલે કે 4 બાજુ અને LB એટલે નીચેનો ભાગ જે તળિયું કહેવાય ઉપરનું મથાળું લેતા નથી। ઓકે હવે આ બધું આગળ રકમની અંદર છે ને ખર્ચો શોધવાનો છે 1 મીટર સ્ક્વેર શીટના ₹20 1 મીટર સ્ક્વેર શીટના ₹20 એટલે ખર્ચ શોધવાનો છે રૂપિયામાં પણ મીટર સ્ક્વેર લેખે આપ્યો છે એટલે આ મીટરમાં છે તો આ સેમીમાં છે એટલે પહેલા સેમીનું મીટર કરવું પડે કારણ કે આગળ જે ખર્ચ શોધવાનો એ પર મીટર સ્ક્વેર છે એટલે સેમીનું મીટર કરો તો સેમીનું મીટર કરો તો 100 વડે ભગાય સેન્ટીમીટરનું મીટર કરવું હોય તો 100 વડે ભગાય બરાબર એટલે 65/100 મીટર આટલું રાખીએ અત્યારે જરૂર હોય તો પછી આપણે ઓકે આપણે ચલો પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ 0.65 મીટર તો L ની જગ્યાએ 0.65 B એટલે પહોળાઈ જે છે 1.25 વત્તા 2 H એટલે ઊંચાઈ જે છે 0.65 L 1.5 પછી આ વત્તા B એટલે 1.25 હવે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે જ્યારે વચ્ચે સરવાળો છે એટલે સરવાળો કે બાદબાકી જ્યારે કરવાનો હોય ને ત્યારે પોઈન્ટ પછી આંકડા સરખા કરવાના પોઈન્ટ પછી આંકડા સરખા હોવા જોઈએ। અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા કરી નાખો તો પાછળ એક 0 તો તમને સરવાળો કરવો સહેલો પડે બરાબર છે। હવે તમારે 0.65 ગુણ્યા 1.25 છે તમારે પહેલા 65 ગુણ્યા 125 કરાય 65 ગુણ્યા 125 તમારે કરવાના બરાબર છે। તો એના માટે થઈને L તો 1.5 ઓહ સોરી
અહીંયા એલ છે જે તમને 1.5 આપ્યું છે, જે આપણે 0.65 લખ્યું છે, એટલે એલ ની કિંમત 1.5, બી આપ્યું છે 1.25, 2h 0.65, એલ 1.50 અને બી 1.25. ઓકે, ચલો નાવ ઓકે. હવે 15 અને 125, પહેલા 15 ને 125 નો જ ગુણાકાર કરવાનો. તો 15 ગુણ્યા 125 કરશું તો જવાબ આવશે 1875. પણ તમે જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે નીચે 10 આવે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડો છે નીચે 100 આવે, એટલે ટોટલ નીચે 1000 થયા. એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવશે. પોઈન્ટ પછી 3 આંકડા 2 ગુણ્યા 0.65 કરો તો 2 પંચા 10 ની શૂન્ય વધી 1, 2 6 12 ને 13 નો તગડો વધી 1, 2 ગુણ્યા 0 એટલે 0 માં 1 ઉમેર્યો એટલે 0.65 ના ડબલ 1.30. હવે આ બેનો સરવાળો કરો તો 50 વત્તા 25 એટલે 75 અને 1 વત્તા 1 એટલે 2 એટલે આ થયું 2.75. 1.875 વત્તા, હવે તમારે આ 1.3 પછી 0 છે તો એ 0 ના લખો તો ચાલે. પોઈન્ટ પછી એક અંક આવી જાય પછી પાછળ ગમે તેટલા 0 હોય એને કાઢી નાખો, જરૂર નથી. એટલે હવે તમારે 13 ગુણ્યા 275 કરવાનું. 13 ગુણ્યા 275 કરવાનું તો એનો જવાબ થશે 3575. 3575. અહીંયા પોઈન્ટ પછી 1, અહીંયા પોઈન્ટ પછી 2, એટલે ટોટલ ગુણાકારમાં પોઈન્ટ પછી 3 આંકડા થયા, એટલે પોઈન્ટ પછી 3 આંકડા. હવે આ બેનો તમે સરવાળો લઈ લ્યો તો બંનેનો સરવાળો કરશો તો 5.450 મીટર સ્ક્વેર આવશે. 5.450 મીટર સ્ક્વેર. પણ પોઈન્ટ પછી આંકડા છે તો છેલ્લે 0 આવે તો ના લખીએ તો ચાલે. એટલે 5.45 મીટર સ્ક્વેર આ એનું ક્ષેત્રફળ થયું. એટલે કે આટલા ભાગમાં પ્લાસ્ટિક ચોંટે, ધેટ મીન્સ આટલું પ્લાસ્ટિક વપરાય એ ડબ્બો બનાવવો હોય તો. હવે રકમ તો આ પહેલો પ્રશ્ન થયો, એનો જવાબ કે ડબ્બો બનાવવા જરૂરી સીટનું ક્ષેત્રફળ કેટલું, તો કે આટલું. પછી એમાં બીજો પ્રશ્ન છે કે 1 મીટર સ્ક્વેર સીટના ₹20 લેખે કેટલો ખર્ચો થાય. 1 મીટર સીટનો ખર્ચો કેટલા રૂપિયા છે, 20. તો આપણે કેટલા મીટર સ્ક્વેર સીટ છે, 5.45 મીટર સ્ક્વેર ડબ્બો છે. તો આ બંનેનો ગુણાકાર કરો તો 5.45 ગુણ્યા 20. પોઈન્ટ પછી બે આંકડા છે તો નીચે 100 આવશે. આ એક એક બિંદુ કેન્સલ થઈ જાય. હવે 2 પંચા 10, 5 એકા 5, એટલે હવે અહીંયા 5 માંથી 5 જશે તો 0 આવશે. પછી નીચે 4 ઉતરશે, એ 4 ને તમે 5 વડે ના ભાગી શકો એટલે 0, એટલે 45 થઈ ગયા. 5 9 45, એટલે 109 રૂપિયા ખર્ચો થશે. પ્રશ્ન નંબર 2 માં રૂમની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી છે 5 મીટર, 4 મીટર ને 3 મીટર. LBH આપ્યો છે. રૂમની દિવાલ અને છત ₹7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ શોધો. તો અહીંયા 4 દિવાલને રંગવાની અને ઉપરની છતને રંગવાની. તો આગળનો જે દાખલો હતો એમાં નીચે તળિયું આવતું હતું, છત નહોતી આવતી. તો આમાં છત આવે છે, નીચેનું તળિયું નથી આવતું. તો સૂત્ર બદલાશે નહીં, બરાબર છે. અને બધાનો એકમ સેમ છે, મીટર. તો આપણે કોને રંગવાનું છે, તો કે 4 દિવાલ અને છત. તો 4 દિવાલ અને છતનું ક્ષેત્રફળ. તો જો આ LB એટલે છતનું ક્ષેત્રફળ, જે લંબચોરસ હોય ઉપરની છત, અને 4 દિવાલ એટલે પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ 2h × L + B. તો L છે 5, આ B 4,
આ વત્તા નિશાની અહીંયા કૌંસ કરી દઈએ તો સહેલું પડે 2, h ની જગ્યાએ 3, l છે 5, b છે 4, તો 5 ગુણ્યા 4 એટલે 20, 2 તરી 6 અને 5 ને 4 9. હવે પહેલા આ બેનો સરવાળો ના થાય, પહેલા 6 અને 9 નો ગુણાકાર થાય, પહેલા ગુણાકારનો સંબંધ થાય. તો 6 9 54, તો 54 ને 20 74 મીટર સ્ક્વેર. એટલે કે આટલી સપાટી તમારે રંગવાની છે. હવે રકમ શું કે છે કે 1 મીટર સ્ક્વેર સપાટી રંગવાનો ખર્ચ ₹7.50 બરાબર છે. તો 1 મીટર સ્ક્વેરનો ખર્ચ ₹7.50. તો આપણે સપાટી રંગવાની છે કેટલી 74, તો એના કેટલા એટલે 74 ગુણ્યા 7.5. જો 5 પછી 0 આવે છે તો એનું કોઈ મૂલ્ય નથી, એટલે ખાલી 7.5 લખીએ તો બી ચાલે. હવે તમે આનો પોઈન્ટ કાઢી નાખો તો નીચે 10 આવશે. અંતિમ અંક 5 ને 0 હોય તો એને 5 વડે ભગાય. અંતિમ અંક 5 ને 0 હોય તો એને 5 વડે ભગાય. તો 5 વડે ભાગો તો 15 પંચા 75, 5 દુ 10, 2 ને 74 ભાગ્યા 2 એટલે 37 થાય. 37 દુ 74, 15 સત્તા 105, 105 ના 5 અને અહીંયા 10 લાગશે બધી. 15 તરી 45, 45 માં 10 ઉમેરો તો 55, એટલે ₹555 ખર્ચ થશે. પ્રશ્ન 3 છે, એમાં આપ્યું છે લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ 250 મીટર. લંબચોરસ હોલના તળિયાની પરિમિતિ, નીચે તળિયું છે લંબચોરસ છે, એની પરિમિતિ તમને આપી છે 250 મીટર. તો લંબચોરસ તળિયાની પરિમિતિ 250 મીટર આપી છે. પછી એવું કહે છે કે જો ₹10 પ્રતિ મીટર સ્ક્વેર, ₹10 પ્રતિ મીટર સ્ક્વેર એટલે 10 રૂપિયાના ખર્ચે 1 મીટર સ્ક્વેર દિવાલ રંગવાનો કુલ ખર્ચ ₹15,000 થાય છે. ટોટલ ખર્ચ આપ્યો છે અને 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે, એટલે આપણને ખર્ચ 2 વખત આપ્યો છે. એક 10 રૂપિયા 1 મીટર સ્ક્વેરનો એટલે એક ખર્ચ, અને બીજો ટોટલ ખર્ચ આપ્યો છે 15,000. તો ખર્ચ 2 વખત આપ્યો છે એટલે ખર્ચ વાળો સેક્શન આગળ લખાય, પહેલા ડાબી બાજુ, અને જે શોધવાનો પાર્ટ હોય એ જમણી બાજુ લખાય. તો ₹10 પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 10 રૂપિયાના ખર્ચે 1 મીટર સ્ક્વેર સપાટી રંગાય. તો 15,000 રૂપિયાના ખર્ચે, ટોટલ ખર્ચ 15,000 આપ્યો છે, તો 15,000 રૂપિયાના ખર્ચે કેટલા મીટર સ્ક્વેર સપાટી રંગાશે? તો 15,000 ગુણ્યા 1 ભાગ્યા 10, એક મિનિટ ઉડી ગયું એટલે 1500, એટલે કે 1500 મીટર સ્ક્વેર સપાટી રંગવાની. આટલી સપાટી રંગવાની. તો વાત કોની છે અહીંયા? 4 દિવાલને રંગવાની વાત છે. એટલે જે સપાટી રંગાણી એનું ક્ષેત્રફળ આ રહ્યું 1500 મીટર સ્ક્વેર, પણ એ તો 4 દિવાલ છે એટલે આપણને જ્યાં ક્ષેત્રફળ મળ્યું ને એ 4 દિવાલનું ક્ષેત્રફળ મળ્યું, જેને આપણે પાર્શ્વ પૃષ્ઠફળ કહેવાય. 4 દિવાલનું ક્ષેત્રફળ એનો મતલબ એમ કે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર શું છે? તો કે લંબચોરસની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આપણે આ સૂત્ર કેમ વાપરીએ છીએ અહીંયા? લંબચોરસની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર એટલા માટે વાપરીએ છીએ કારણ કે રકમમાં લંબચોરસની પરિમિતિ આપી છે. લંબચોરસની પરિમિતિ આપી છે એટલે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. અને 4 દિવાલનું ક્ષેત્રફળ અહીંયા 1500 મીટર સ્ક્વેર આપણે શોધ્યું. તો 1500 અને લંબચોરસની પરિમિતિ છે 250. આ h એટલે એની ઊંચાઈ જે આપણે શોધીશું.
તો ગુણાકારમાંથી આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે, જે 1500 ભાગ્યા 250, એક એક મીંડું ઉડી જશે, 25 છક 150, એટલે ઊંચાઈ થઈ 6 મીટર. એ દિવાલની ઊંચાઈ 6 મીટર હશે, કારણ કે બધું મીટર ને મીટર સ્ક્વેરમાં આપ્યું હતું ને, એટલે ઊંચાઈ આવી 6 મીટર. ચોથા પ્રશ્નમાં એવું કે છે કે એક ડબ્બો છે જેમાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. એક ડબ્બો છે જેમાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે, એટલે કેટલી જગ્યાને રંગી શકાય એટલો રંગ છે. પછી 22.5 સેમી 10 ગુણ્યા 10 સેમી ગુણ્યા 7.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય. એટલે એક ઈંટનું માપ આપ્યું છે, એવી કેટલી ઈંટને તમે રંગી શકશો. તમને જે રંગ આપ્યો છે જેટલું 9.375 મીટર સ્ક્વેર જે રંગ આપ્યો છે એમાંથી કેટલી ઈંટને રંગાય. હવે જુઓ, ઈંટનો આકાર તો લંબઘન હોય. બીજી રીતે તમે વિચારો, 3 સંખ્યા વચ્ચે ગુણાકાર છે ને, 22.5 ગુણ્યા 10 ગુણ્યા 7.5, અને ત્રણેય સંખ્યા અલગ અલગ છે એટલે લંબઘન આકાર છે એવું ખબર પડે. બરાબર છે. હવે તમને લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે, એના પરથી તમારે એ જે લંબઘન ઈંટ છે એની 6 સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. એ જેટલું ક્ષેત્રફળ આવશે એટલી સપાટી રંગવાની. ઈંટને 6 સપાટી રંગવાની વાત છે આમાં, એટલે જેટલી સપાટી રંગવાની છે એનું ક્ષેત્રફળ શોધી લેવાનું. બરાબર છે. તો સૌથી પહેલા તમને એલ આપ્યું છે 22.5 સેમી, પહોળાઈ આપી છે 10 સેમી અને ઊંચાઈ તમને આપી છે 7.5 સેમી. તો સૌથી પહેલા જે સપાટીને આપણે રંગવાની છે, જે બધી સપાટી, લંબઘન ઈંટનું કુલ પૃષ્ઠફળ, લંબઘન ઈંટનું કુલ પૃષ્ઠફળ એટલે બધી સપાટીને રંગવાની, એટલે કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું ને. તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL આ બધી સપાટીના ક્ષેત્રફળનો સરવાળો થયો બરાબર 2. L છે 22.5, B છે 10, એનો કૌંસ કરી દો, આ વત્તા નિશાની, આ B છે 10 ગુણ્યા H એટલે 7.5, આ વત્તા નિશાની, H એટલે 7.5, L છે 22.5. તો આ 2. હવે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે, એનો પોઈન્ટ તમે કાઢી નાખો, નીચે 10 આવશે તો એ 10 ને 10 કેન્સલ થાય એટલે 225 થયા. આનો તમે પોઈન્ટ કાઢી નાખશો તો નીચે 10 આવશે એટલે આ 10 ઉડી ગયા એટલે આ થયું 75. હવે તમારે 75 ને 225 નો ગુણાકાર લઈ લેવાનો. 75 ગુણ્યા 225 કરી લેવાનો, પછી પોઈન્ટ પછી 2 આંકડા મૂકી દેવાના તમારે. બરાબર છે. તો એનો આન્સર આવશે 168.75. આ બેનો ગુણાકાર કરશો ને તો 168.75. હવે આ બધાનો તમારે સરવાળો કરવાનો. તો જો અહીંયા પોઈન્ટ પછી કઈ નથી, અહીંયા પોઈન્ટ પછી કઈ નથી, તો અહીંયા પોઈન્ટ પછી 75 છે એટલે પોઈન્ટ પછી 75. આ 5 ને 5 10, 10 ને 8 18, 18 નો આઠડો વધી 1, આ 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 6 16 નો છગડો વધી 1, 2 ને 3, 3 ને 4. હવે 2 નો આની સાથે ગુણાકાર કરો તો 2 5 10 ની 0 વધી 1, 2 7 14 ને 15 નો પાંચડો વધી 1, 2 8 16 ને 17 નો સાતડો વધી 1, 2 6 12 ને 13 નો તગડો વધી 1, 2 4 8 ને 9. તો આટલા સેમી સ્ક્વેર સપાટીને તમારે રંગવાનું. 937.50 આટલી સપાટીને તમારે રંગવાનું છે. હવે જે તમને ખર્ચ આપ્યો છે,
ખર્ચ સોરી, તમને જે ડબ્બામાં જે રંગ આપ્યો છે એ મીટર સ્ક્વેર છે, અને અત્યારે તમારે જે સપાટીને રંગવાનું છે એ સેમી સ્ક્વેરમાં આવ્યું, એટલે એકમ અલગ થયા. એકમ અલગ હોય તો પહેલા એને એકમ સરખા કરીએ આપણે. તો આ સેમી સ્ક્વેરનું મીટર સ્ક્વેર કરવાનું, એકમ સરખા બનાવવાના. તો સેમી નાનો એકમ છે, મીટર મોટો એકમ છે. તો નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો ભાગવું પડે, અને 1 મીટર સ્ક્વેરના 10,000 સેમી સ્ક્વેર થાય. 1 મીટર સ્ક્વેરના 10,000 સેમી સ્ક્વેર થાય. એટલે તમારે પાછળ 0 ના લખો તો ચાલે. હવે આનું હું મીટર સ્ક્વેર કરું છું. આ જે સેમી સ્ક્વેર છે એનું મીટર સ્ક્વેર કરું છું તો નીચે આવશે 10,000. તો આ સેમી સ્ક્વેર હતું એનું મીટર સ્ક્વેર થઈ ગયું. તો હવે હું આનું પોઈન્ટ કાઢી નાખીશ તો નીચે હજી એક મીંડો આવશે. તો ટોટલ કેટલા મીંડા થયા? 1 2 3 4 5 મીંડા થઈ ગયા. એટલે પોઈન્ટ પછી 5 આંકડા આવશે ને, એટલે આ 4 આંકડા છે, બીજો એક આંકડો એડ થશે તો 0 9 3 7 5 મીટર સ્ક્વેર. એટલે કે તમારે આટલી સપાટીને રંગવાની. લંબઘન ઈંટનું ક્ષેત્રફળ આવ્યા, લંબઘન ઈંટનું કુલ પૃષ્ઠફળ, એટલે કે તમારે આટલી આ ઈંટનું ક્ષેત્રફળ છે. આ ઈંટનું ક્ષેત્રફળ છે એનો મતલબ એમ કે આટલા મીટર સ્ક્વેર સપાટી હોય તો એ કોની, એ કેટલી ઈંટની છે? આટલા મીટર સ્ક્વેર સપાટી જે છે ક્ષેત્રફળ એ કેટલી ઈંટનું? 1 ઈંટનું. એટલે 0.09375 મીટર સ્ક્વેર સપાટી કેટલી ઈંટની છે? તો કે 1 ઈંટની. આ જે ક્ષેત્રફળ છે એ 1 ઈંટનું છે. હવે આપણે જે કલર કરવાનો છે, આપણી પાસે જેટલો કલર આપ્યો છે રકમમાં, એ કેટલો કલર આપ્યો છે? 9.375 મીટર સ્ક્વેર કલર આપ્યો છે આપણને. એટલે જો આટલો કલર હોય તો એમાં કેટલી ઈંટ રંગાય? જો આટલા મીટર સ્ક્વેર રંગ હોય તો એમાં 1 ઈંટ રંગાય, કારણ કે આ જે ક્ષેત્રફળ છે એ કોનું છે? 1 ઈંટનું. એટલે 1 ઈંટને રંગવા માટે આટલો કલર જોશે. તો આટલા મીટર સ્ક્વેર રંગમાં 1 ઈંટ રંગાય. તો આપણી પાસે કલર આટલો આપ્યો છે તો એમાં કેટલી ઈંટ રંગાશે? એટલે આ બેનો ગુણાકાર. તો 9.375 આ ગુણ્યા 1 છેદમાં 0.09375. આનો પોઈન્ટ કાઢીશું આપણે તો છેદમાં 3 મીંડા આવશે. પોઈન્ટ પછી જો 3 આંકડા છે, પોઈન્ટ પછી 3 આંકડા એટલે નીચે 1000 આવે. અને આ બી 9375. પણ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5. પોઈન્ટ પછી 5 આંકડા છે, પોઈન્ટ પછી 5 આંકડા છે એટલે આપણે 5 0 લખવાના. તો 1 2 3 1 2 3 9375 કેન્સલ. એટલે 100 ઈંટ ને આપણે કલર કરી શકીએ જે આપ્યો છે એના ઉપરથી. પ્રશ્ન 5 ની અંદર આપણને સમઘન અને લંબઘન આપ્યું છે. સમઘનની લંબાઈ અને લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી છે. રકમ એવું કહે છે કે પહેલા પ્રશ્નમાં કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું? કઈ પેટી એટલે સમઘન કે લંબઘન? તો સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ અને લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળમાં કોનું વધારે છે અને કેટલું વધારે છે? આ બે વસ્તુ પૂછી છે આપણને. તો એનો મતલબ એમ કે આપણે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું કહે છે. પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ સમઘન માટે, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે 4 દિવાલ જ આવે, એમાં નીચેનું તળિયું ને ઉપરની છત આવે નહીં. એટલે 4 દિવાલ આવે એટલે 4 ચોરસ. સમઘનમાં બધી સપાટી ચોરસ હોય એટલે 4l² સમઘનનું. એમાં l છે 10, આ l ની જગ્યાએ 10 અને એનો વર્ગ. પહેલા બેનો ગુણાકાર ના થાય, પહેલા 10 નો વર્ગ થાય, ઘાતની ક્રિયા થાય. તો 10 નો વર્ગ 100 એટલે 4 ગુણ્યા 100 એટલે 400 સેમી સ્ક્વેર. તો આ પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ સમઘનનું. આ રીતે લંબઘનની વાત છે. તો
લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે 4 દિવાલ, તો 4 દિવાલનું ક્ષેત્રફળ એટલે 2h કૌંસમાં l + b, એમાં તળિયું છત નહીં આવે, 2 h ની જગ્યાએ 8 આપ્યો છે, l આપ્યો છે 12.5, b આપ્યો છે 10, 2 ગુણ્યા 8 એટલે 16, પોઈન્ટ પછી 5 છે પણ અહીંયા પોઈન્ટ પછી કઈ નથી એટલે પોઈન્ટ પછી 5 ની ક્રિયા કોઈની જોડે ના થાય. આ 12 ની અંદર 10 ઉમેરાય તો 12 ને 10 ઉમેરો તો 22. હવે તમારે આ બેનો ગુણાકાર લઈ લેવાનો એટલે 16 85, 80 ની 0 વધી 8, 16 દુ 32 ને 8 40 ની 0 વધી 4, 16 દુ 32 ને 4 36, 360.0 એટલે 0 કાઉન્ટ ના કરીએ તો ચાલે. એટલે આનું ક્ષેત્રફળ થયું 360 સેમી સ્ક્વેર. તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 400 છે, લંબઘનનું 360 છે, તો સમઘનનું વધારે આવ્યું, જે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ વધારે. કેટલું વધારે? તો આ 400 મોટામાંથી નાનું બાદ કરી દો, તો 400 માંથી 360 બાદ કરીએ એટલે 40 સેમી સ્ક્વેર ક્ષેત્રફળ સમઘનનું વધારે થશે, જે આપણને પૂછ્યું છે. તો આ પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન એવું કહે છે કે કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે. હવે કુલ પૃષ્ઠફળની વાત છે. કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે એટલે હવે આપણે બંનેનું કુલ પૃષ્ઠફળ શોધવાનું. તો કુલ પૃષ્ઠફળ સમઘનની વાત છે. પહેલા તેમાં 6 એ 6 ચોરસ આવશે એટલે 6l², l ની જગ્યાએ 10 આપ્યો છે એનો વર્ગ, પહેલા 10 નો વર્ગ થશે 100, 100 ગુણ્યા 6 એટલે 600 સેમી સ્ક્વેર. બધું સેમીમાં છે. તો આ સમઘનનું કુલ પૃષ્ઠફળ. એ જ રીતે કુલ પૃષ્ઠફળ લંબઘનનું, તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HH, આ કુલ પૃષ્ઠફળ સમઘનનું. તો 2 L કેટલું છે તો કે 12.5, B કેટલો તો કે 10, આ વત્તા નિશાની, આ B કેટલો તો કે 10, H એટલે ઊંચાઈ 8, આ H એટલે ઊંચાઈ 8 અને L કેટલો છે 12.5. તો અહીંયા પોઈન્ટ પછી 5 છે એટલે આનું પોઈન્ટ કાઢો, નીચે 10 આવશે તો આ 10 ને આ 10 ઉડી જાય એટલે 125, 10 ગુણ્યા 8 એટલે 80, 8 ગુણ્યા પહેલા 12 કરી દો, 12 × 96, 12 ગુણ્યા 8 એટલે 96 અને પોઈન્ટ પછી 5 છે, પોઈન્ટ પછી 5 એટલે અડધો કહેવાય એટલે 8 ના અડધા 4 થાય એટલે 96 ગુણ્યા 4 એટલે 100. બીજી રીતે આમ વિચારે 8 ગુણ્યા 125, 125 ગુણ્યા 8 કરીએ ને તો 1000 થાય, પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેલ્લા આંકડા પછી પોઈન્ટ એટલે 100 થઈ ગયું. $125 ને 100, 225, 225 માં તમારે 80 ઉમેરી દેવાના તો તમારો આન્સર આવશે 610. આન્સર આવશે 610 સેમી સ્ક્વેર. સોરી, અહીંયા 305 આવશે, કારણ કે આ 5 ને 0 5, 2 ને 8 10 ની 0 વધી 1 ને 1 2, 2 ને 3, તો 300 દુ 600 ને 5 દુ 10 એટલે 610 સેમી સ્ક્વેર. તો કોનું કુલ પૃષ્ઠફળ વધારે થયું? લંબઘનનું. તો ત્યાંનું 600 છે ને અહીંયા 610 છે, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ વધારે આવ્યું 10 સેમી સ્ક્વેર જેટલું, 10 સેમી સ્ક્વેર જેટલું. હવે નળાકાર. તો આ જે આકાર છે એ નળાકાર છે. તો આ જે છે આ એની વક્ર સપાટી થઈ, આ જે ભાગ છે એ એની વક્ર સપાટી થઈ
આ જે છે નળાકારનું તળિયું થયું જે ગોળ છે, એટલે આ નળાકારના તળિયાનું ક્ષેત્રફળ એટલે કે આ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આ જે છે એનું ઢાંકણું છે, તો આ નળાકારનું ઢાંકણું છે તો એનું ક્ષેત્રફળ એ પાઈ આર સ્ક્વેર. અને આ ઢાંકણું છે એટલે ઉપરનું ની ટોચ, આ એનું તળિયું એ બી ગોળ, આ ટોચ ઢાંકણું એ બી ગોળ. ઓકે, વર્તુળ. હવે આ જે છે એ એની શું થઈ? આ એની વક્ર સપાટી થઈ. આ એની વક્ર સપાટી. તો આ નળાકારની આ જે વક્ર સપાટી છે એના ક્ષેત્રફળનું સૂત્ર થાય 2πrh. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh. બરાબર છે. હવે આખો નળાકાર છે, બરાબર છે. ધારો કે આખા પર સ્ટીકર લગાડવું હોય, આખા આ ભાગ ઉપર સ્ટીકર લગાડવું હોય તમારે, તો તમારે આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. જેટલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય એટલું કાગળ વપરાય, એમાં એટલું સ્ટીકર જોઈએ. બરાબર છે. ઓકે, હવે હું તમને બીજું સમજાવું. આ નળાકાર, હવે જે આપણે ડામર રોડ બનાવવાનું જે રોલર હોય એ બી નળાકાર હોય. તો જો આ રોલર છે ને, આ માની લો કે આ જમીન છે, બોર્ડ છે, જમીન છે, તો એના ઉપર આ ફરે છે. આ રોલર એના ઉપર ફરે છે, તો એમાં આખું ચક્કર ફરે. તો આ રોલર આખું ચક્કર ફરે, આખું એક ચક્કર ફરે, તો આ ભાગ જે છે ને એ જમીન સાથે અડે છે. જો કયો ભાગ જમીનને અડે છે? તો એની વક્ર સપાટી. એટલે રોલર એક આખું ચક્કર ફરે તો એની વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલી જમીન દબાય, વક્ર સપાટીના ક્ષેત્રફળ જેટલી જમીન દબાશે. બરાબર છે. હવે નળાકારના તળિયાનું ક્ષેત્રફળ કહું કે નળાકારના ટોચનું ક્ષેત્રફળ કહું. તે બંનેનો આકાર કેવો છે? સેમ. કેવો આકાર છે? વર્તુળ છે. એનો આકાર વર્તુળ છે એટલે આપણે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખાય પાઈ આર સ્ક્વેર. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. એટલે આ જે છે ને સપાટી, આ વક્ર સપાટી છે, તો આ વક્ર સપાટીનું 2πrh. આ જે ભાગ છે આ ઢાંકણું છે જે વર્તુળાકાર છે, એટલે વત્તા આ ઢાંકણાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. આ ઢાંકણું, હવે એનું તળિયું જે બી ગોળાકાર છે, વર્તુળાકાર, એટલે એનું તળિયાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. એટલે આ કુલ સપાટી થઈ. તો આ 2πrh. હવે આ પાઈ આર સ્ક્વેરમાં આ એક પાઈ આર સ્ક્વેર ને બીજો પાઈ આર સ્ક્વેર, બેને સરવાળો કરો તો 2πr સ્ક્વેર થયો. તો બંનેમાંથી 2 કોમન નીકળે, બંનેમાંથી પાઈ કોમન નીકળે. અહીંયા r1 છે અને અહીંયા r2 છે, એટલે એક r કોમન નીકળશે. એટલે આ થયો h. 2 પાઈ r સ્ક્વેર માંથી એક r ગયો અને એક r રહેશે. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ થયું. બરાબર છે. હવે જુઓ, આ 2 અને આ r, તો 2 ગુણ્યા ત્રિજ્યા, 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2r એટલે વ્યાસ થાય. એટલે તમને રકમમાં ત્રિજ્યા ના આપી હોય અને ફક્ત વ્યાસ આપ્યો હોય તો તમારે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ સૂત્રથી શોધાય. અને એના બદલે ખાલી d થી કરવું હોય તો આ 2 અને r, 2r એટલે d એટલે પાઈ dh. તમે આ સૂત્ર બી વાપરી શકો. હવે નળાકાર જે છે એનો આ જે પાયો છે, આ પાયો એ વર્તુળાકાર છે. બરાબર છે. હવે અહીંથી હું સ્ટાર્ટ કરું, ધારો કે આ જગ્યાએથી, અહીંથી સ્ટાર્ટ કરીને ફરી પાછું આ જગ્યા પર આવ્યું એટલે મેં એક આખું ચક્કર ફર્યું, વર્તુળમાં એક ચક્કર ફર્યું.
તો એ પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય. બરાબર ને? અહીંથી ફરતો ફરતો ફરી પાછો અહીંયા આવું એટલે એને શું કહેવાય? વર્તુળનો પરિઘ. અને વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. તો તમે જુઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આ 2πr જ લખ્યું ને, એમાં આ 2πr આવે છે. એ 2πr ને શું કહેવાય? પરિઘ. એટલે કે પાયાનો પરિઘ. નીચેનું જે તળિયું છે ને એ વર્તુળાકાર હોય એટલે એના પાયાનો પરિઘ, અને આ h એટલે કે એની ઊંચાઈ. તો તમને રકમમાં ત્રિજ્યા અને ઊંચાઈ આપી હોય તો તમારે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે 2πr જ સૂત્ર વાપરવાનું. રકમમાં તમને ઊંચાઈ અને વ્યાસ આપ્યો હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πd સૂત્ર વાપરવાનું. અને રકમમાં તમને ત્રિજ્યા આપી જ ના હોય, વ્યાસ બી ના આપ્યો હોય, પણ તમને પાયાનો પરિઘ આપ્યો હોય, તળિયાનો પાયો કે તળિયું કે બંને એક જ, એનો પરિઘ આપ્યો હોય તો પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ એ સૂત્ર વાપરવાનું. હવે ઉદાહરણ 3 છે. સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપનું મોડેલ બનાવવા માંગે છે. નળાકાર કે છે આકાર. કેલિડોસ્કોપની વક્ર સપાટી માટે, વક્ર સપાટી એટલે બહારનો ભાગ, વક્ર સપાટી માટે તે ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. બરાબર છે? તો જુઓ, આ ચાર્ટ પેપર છે માની લ્યો, તો આ ચાર્ટ પેપરની મદદથી કેલિડોસ્કોપ બનાવે છે. અત્યારે આનો આકાર લંબચોરસ છે, પેપરનો આકાર લંબચોરસ છે. એને આવી રીતના વાળી દીધું એટલે હવે એનો આકાર તમે જુઓ, આ આકાર હવે કેવું બની ગયો? તો કે નળાકાર. તો વક્ર સપાટી એટલે આ જે બહારનો ભાગ જે તમને દેખાય છે, આ જે ભાગ દેખાય છે ને એની વક્ર સપાટી તે નળાકારની. જો અહીંયાથી ખુલ્લો છે એટલે કે તળિયું નથી, અને આ ભાગ પણ ખુલ્લો છે એટલે બંને સાઈડથી ખુલ્લો છે એટલે આ ખુલ્લો નળાકાર થયો. તો હું એમ કહું કે આ કેલિડોસ્કોપ બનાવવા માટે કેટલું કાગળ વપરાય એમ કહું તો આ દાખલો બે રીતે થાય. અત્યારે આનો આકાર કેવો છે? નળાકાર. તો જેટલી આ નળાકારની વક્ર સપાટી છે, આ નળાકારની વક્ર સપાટી છે એનું જે ક્ષેત્રફળ આવે એટલો કાગળ વપરાય. બરાબર છે? અને આમ જોવા જવું તો આ કાગળ કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ શોધી લઉં તો બી તમારો જવાબ તમને મળી જાય. પણ આપણો દાખલો નળાકારનો છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમારે શોધી લેવાની. બરાબર છે? તો રકમમાં તમને ત્રિજ્યા આપી છે 3.5 સેમી અને એની લંબાઈ ધેટ મીન્સ એની ઊંચાઈ થઈ. લંબાઈ એટલે એની ઊંચાઈ. તો ઊંચાઈ તમને આપી છે 25 સેમી. તો તમારે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. 2πrh. r ને h આપ્યો છે ને એટલે RH વાળું સૂત્ર વાપરશું. 2 પાઈની કિંમત ના આપી હોય તો 22/7. r એટલે ત્રિજ્યા 3.5, એનો પોઈન્ટ કાઢીએ તો નીચે 10. h એટલે ઊંચાઈ 25, 7 × 5 = 35, 5 × 2 = 10, 2 ઉડી ગયા. 22 ગુણ્યા આપણે 25 કરીશું તો 550 સેમી સ્ક્વેર આવ્યું. એટલે કે 550 સેમી સ્ક્વેર કાગળ વપરાશે.